આજે ગણેશ વિસર્જનને લઈને ભવ્ય માહોલ જોવાઈ રહ્યો છે। તમે મારી પાછળ દ્રશ્યો જોઈ શકો છો કે સુરતના બાગડ વિસ્તાર રાજમાર્ગ પર અકડેઠાઠ ભીડ જોવા મળી રહી છે। ભક્તો વહેલી સવારથી જ ગણેશ વિસર્જન માટે નીકળી ગયા છે। રાજમાર્ગ પર ભક્તોની ભીડ જામી છે। અલગ અલગ મૂર્તિઓ હવે અહીંથી પસાર થઈ રહી છે। સુરતમાં પોલીસ દ્વારા અને મહાનગરપાલિકા દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે, ત્યારે સુરતમાં રાજમાર્ગ પર મોટી મોટી મૂર્તિઓ હાલ પસાર થઈ રહી છે, જેને લઈ પહેલેથી જ પ્રશાસન દ્વારા અલગ અલગ આયોજન કરવામાં આવ્યું છે। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ભક્તોની ખૂબ જ ભારે ભીડ દ્રશ્યોમાં જોઈ શકાય છે। જ્યાં જુઓ, જ્યાં નજર નાખો ત્યાં ગણેશ ભક્તોની ભીડ જોવા મળી રહી છે। ગણેશજીની અલગ અલગ મૂર્તિઓ રાજમાર્ગ પરથી પસાર થઈ રહી છે। રાજમાર્ગ પરથી પસાર થયેલી મોટી મોટી મૂર્તિઓ હજીરા, ડુમ્મસ અને મગદલ્લા ઓવારા પર વિસર્જન કરવામાં આવશે, જેને લઈને અગાઉથી જ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે એક પછી એક મૂર્તિઓ અહીં રાજમાર્ગ પરથી પસાર થઈ રહી છે, જેને લઈ ગણેશ ઉત્સવ સમિતિ, સુરત પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે। નાની મૂર્તિઓ કૃત્રિમ તળાવમાં અને મોટી મૂર્તિઓ દરિયાકાંઠામાં વિસર્જન કરવામાં આવશે। અને આ વખતે સુરત ઉત્સવ ગણેશ સમિતિ દ્વારા ઓપરેશન સિંદૂર થીમ પર ગણેશ આયોજન કરવાની અપીલ કરવામાં આવી હતી, અને મોટા ભાગના ગણેશ આયોજકો દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ પર જ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આજે વિવિધ આયોજનો સાથે અને ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે સુરતના રાજમાર્ગ પર પહેલેથી જ ગણેશ વિસર્જનને લઈને આગોતરું આયોજન કરવામાં આવે છે, અને ભારે વરસાદ હોવા છતાં પણ ભક્તોની ભીડ જોવા મળી છે। સુરત શહેર પોલીસ દ્વારા અને સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવે છે। પોલીસ દ્વારા પણ આયોજકોને પૂરતો સહકાર આપવામાં આવ્યો છે, અને ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પણ વિવિધ સહયોગ અને આચારસંહિતાનું પાલન થાય તે રીતે ગણેશ વિસર્જન થાય તેવી અપીલ આયોજકોને કરવામાં આવી રહી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા 22 જેટલા કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે, જ્યારે બીજી બાજુ 3 દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। સુરતના રાજમાર્ગ પરથી હાલ મોટી મૂર્તિઓ પસાર થઈ રહી છે, અને આ મૂર્તિઓ દરિયા કિનારા પર વિસર્જન થાય, અને વહેલી સવારથી જ મૂર્તિઓ મંડપમાંથી બહાર કાઢવામાં આવી હતી, જેના કારણે પ્રસ્થાપિત સમયમાં મૂર્તિઓ વિસર્જન થઈ શકે। સુરત મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા આગોતરું જ આયોજન કરવામાં આવ્યું હતું, અને દ્રશ્યોમાં તમે જોયું તે રીતે ભક્તોની પણ ભારે ભીડ જોવા મળી રહી છે। કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।